આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતગણતરી થવાની છે। ચૂંટણી તંત્ર દ્વારા મતગણતરી માટે તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। સવારે 9 વાગ્યાથી મતગણતરી કેન્દ્રો પર શરૂઆત થશે। કેન્દ્રો પર સર્વપ્રથમ પોસ્ટલ બેલેટ ગણાશે। પોસ્ટલ બેલેટ બાદ ઈવીએમ મશીનો દ્વારા ગણતરી હાથ ધરવામાં આવશે। ટેબલ વાઇઝ રાઉન્ડ પ્રમાણે મતગણતરી હાથ ધરાશે। જિલ્લા મથકો પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। સીસીટીવી કેમેરા દ્વારા પ્રક્રિયાનું સતત લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે। નિરીક્ષકોની હાજરીમાં પારદર્શક રીતે મતોની ગણતરી થશે। ત્યારે ચૂંટણી પરિણામોને લઈને રાજકીય પક્ષોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે। આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતગણતરી યોજાવાની છે। ગઈકાલે મત આપવા માટે તમામ જે ઉમેદવારો છે તે પણ પહોંચ્યા હતા। સાથે જ તમામ જે જનતા છે તે પણ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી ચૂકી છે। ત્યારે આવતીકાલે મતગણતરી યોજાવાની છે અને ચૂંટણી તંત્ર દ્વારા આ મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। સવારે 9 વાગ્યાથી મતગણતરી કેન્દ્રો પર શરૂઆત થશે મતગણતરીની। ત્યારે સૌથી પહેલા બેલેટ ગણવામાં આવશે અને ત્યારબાદ ઈવીએમ મશીનો દ્વારા ગણતરી કરવામાં આવશે। ટેબલ વાઇઝ રાઉન્ડ પ્રમાણે મતગણતરી હાથ ધરવામાં આવશે। જિલ્લા મથકો પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી નાખવામાં આવ્યો છે। સાથે જ સીસીટીવી કેમેરા દ્વારા સતત લાઈવ મોનિટરિંગ પણ કરવામાં આવશે। નિરીક્ષકોની હાજરી રહેશે। પારદર્શક રીતે મતોની ગણતરી કરવામાં આવશે। આવતીકાલનો દિવસ એ નિર્ણાયક દિવસ છે, જેમાં 10,000થી પણ વધારે બેઠકો પર જે બેઠકો માટે જે મતદાન થયું છે તેને લઈને મતગણતરી કરવામાં આવશે। આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની મતગણતરીનો આ દિવસ જે ખૂબ જ નિર્ણાયક સાબિત થશે તમામ પક્ષ માટે, તમામ પાર્ટીઓ માટે, તમામ ઉમેદવારો માટે, જે એડી ચોટીનું જોર છેલ્લા 20 દિવસથી લગાવી રહ્યા હતા તેને લઈને આવતીકાલનો એ નિર્ણાયક દિવસ કે જ્યારે તમામ જે મહેનત એમણે કરી છે, એડી ચોટીનું જોર લગાવ્યું છે, જનતાએ કોના પર વિશ્વાસ કર્યો છે, જનતાએ કોને આવનારા 5 વર્ષ માટે પોતાના મત માટે, પોતાના વોર્ડ માટે, પોતાના વિસ્તાર માટે ચૂંટ્યા છે, તે આવતીકાલે સ્પષ્ટ થઈ જશે। એ ચિત્ર સ્પષ્ટ થશે અને આવતીકાલે એ પરિણામ જાહેર થઈ જશે, પરિણામ મળી જશે કે આવતીકાલે મતગણતરીના આ દિવસે જે અત્યારે તમામ ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી નાખવામાં આવી છે, આવતીકાલનો એ નિર્ણાયક દિવસ। રાજ્યની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને હવે રાજ્યના 10,000 કરતા વધુ એવા ઉમેદવારોનું ભાવિ આ મારી પાછળ રહેલા સ્ટ્રોંગ રૂમની અંદર સીલ થયું છે। જી હા, મતગણતરીની પ્રક્રિયા પહેલા આ તમામ ઈવીએમ જે છે તે સ્ટ્રોંગ રૂમની અંદર સીલ કરવામાં આવ્યા છે। ગાંધીનગર જિલ્લા પંચાયતની જે ચૂંટણી છે તેના ઈવીએમ ગાંધીનગરના સેક્ટર 15 કોલેજ ખાતેના આ સ્ટ્રોંગ રૂમની અંદર સીલ થયા છે। આવતીકાલે જ્યારે મતગણતરી શરૂ થશે ત્યારે આ સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવશે અને ત્યાંથી ઈવીએમને મતગણતરી સેન્ટર સુધી લઈ જવામાં આવશે। મહત્વનું છે કે મતદાન પ્રક્રિયા બાદ સાંજના તમામ ઈવીએમ આ સ્ટ્રોંગ રૂમ પર પહોંચી જતા હોય છે અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આ સ્ટ્રોંગ રૂમ જે છે તેની અંદર એ ઈવીએમને રાખવામાં આવતા હોય છે। આપ જોવો છો તે પ્રકારે સુરક્ષા કર્મચારી અહીં છે। આ ઉપરાંત સીસીટીવીનું પણ મોનિટરિંગ આ જે સ્ટ્રોંગ રૂમ જ્યાં બનાવવામાં આવતું હોય છે ત્યાં કરવામાં આવતું હોય છે। તો ગાંધીનગર જિલ્લા પંચાયતની જે ચૂંટણી છે તેના માટેની મતગણતરી આવતીકાલે ગાંધીનગરના આ જ સેક્ટર 15 કોલેજ ખાતે થવાની છે। આવતીકાલે 8:45 કલાકે આ સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવશે। ત્યાંથી તમામ ઈવીએમ જે છે તેને બહાર કાઢવામાં આવશે અને ઠીક મારી પાછળ જે મતગણતરી સેન્ટર છે ત્યાં મતગણતરીની પ્રક્રિયા જે છે તે હાથ ધરાશે। તે મતગણતરી પ્રક્રિયા જ્યાં થવાની છે તેના પણ હું આપને દ્રશ્યો બતાવું કે તમામ તૈયારીઓ એ પરિપૂર્ણ કરી દેવામાં આવી છે। તમામ ટેબલો ગોઠવવામાં આવ્યા છે કે જે ટેબલોની અંદર તબક્કાવાર ઈવીએમ રાખવામાં આવશે અને ત્યારબાદ ઈવીએમની ગણતરી શરૂ થશે। તો આ ગાંધીનગર જિલ્લા પંચાયત માટેની જે મતગણતરી જ્યાં થવાની છે તેના આ દ્રશ્યો છે। આપ જોવો છો તે પ્રકારે મતગણતરી સેન્ટર ની આ તસવીર, જેમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અહીં હશે, મતગણતરી એજન્ટો અહીં હશે। આ ઉપરાંત જે મતગણતરી માટે નિરીક્ષકો નીમવામાં આવ્યા છે તે પણ અહીં તેમની નિરીક્ષણ હેઠળ, તેમની નિગરાણી હેઠળ ટેબલ વાઇઝ જે ઈવીએમ છે તેને રાખવામાં આવશે અને અહીં 6 ટેબલ રાખવામાં આવ્યા છે, એટલે કે એક રાઉન્ડની અંદર 6 ઈવીએમ
એક સાથે તેને મતગણતરીની અંદર લેવામાં આવશે અને ત્યારબાદ સમગ્ર મતગણતરી પ્રક્રિયા જેમ જેમ પૂર્ણ થશે તેમ પરિણામ જે છે તે પણ જાહેર થતું નજરે પડશે. અપેક્ષા એ પ્રકારની છે કે બપોર સુધીમાં તમામ એ રાજકીય સ્થિતિ છે તે લગભગ સ્પષ્ટ થતી નજરે પડશે. ગાંધીનગર જિલ્લા પંચાયતની મતગણતરી ગાંધીનગર ખાતે થવાની છે. કલોલ તાલુકાની તાલુકા લેવલ પર, નગરપાલિકાની નગરપાલિકા લેવલ પર મતગણતરી થશે. તો બપોર સુધીમાં ગુજરાતની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી પ્રક્રિયાની સમગ્ર સ્થિતિ સ્પષ્ટ થશે અને રાજકીય સમીકરણ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનું કયા પ્રકારનું છે તેનું પણ ચિત્ર સ્પષ્ટ થશે. કેમેરામેન લાલા ભરવાડ સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર.